આપણે શાલ આવે ને, શાલ અમારે અહીંયા લુંગી ગઈ શાલ આપણે ઓઢવાની, એ દોરાથી અહીંયા બને છે. તમે જોઈ શકો છો, જોઈ શકો છો કે ફૂડ, ખાવા પીવાના, રમકડાના જે બધા સ્ટોલ છે તમે મારી પાસે બેકગ્રાઉન્ડમાં જોઈશું બધા લાગવાનું. હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર્ટવલ્સ. તો ફ્રેન્ડ, જેમ તમે થંબનેલની અંદર જોયું કે કાલે 6 તારીખે આપણે માધવપુરનો મેળો છે એ ચાલુ થઈ જવાનો છે. માધવપુરનો મેળો બધો જ કમ્પ્લીટ થઈ ગયો છે, બધી જ વસ્તુ નવી આવી ગઈ છે અને ખાસ કરીને જે મેઇન સ્ટેજ તૈયાર થયું છે, જેમ તમે થંબનેલમાં જોયું કે ભવ્ય જે 1600 કલાકારો દ્વારા એક સાથે રસ થવાનો છે. લગભગ ઘણા બધા રાજ્યોની સંસ્કૃતિનો એની પણ અત્યારે પ્રેક્ટિસ ચાલુ છે, એ પણ તમને બતાવું. અને મેળાનું લુક્સ લગભગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, એ પણ આ વિડીયોમાં બતાવું. અને લગભગ બધી જ વસ્તુ આવી ગઈ હસ્તકલા આર્ટની અંદર, એ પણ આ વિડીયોમાં બતાવું. મજા આવવાની છે, વિડીયોમાં જોડાણ લેજો. અને આપણો વિડીયો ફેસબુક પરથી જોતા આપણે પેજને ફોલો કરી દેજો, યુટ્યુબ પરથી જોતા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મેળાનો અપ ટુ ડેટ વિડીયો તમને આ ચેનલ ઉપર મળશે. તો ચાલો ફટાફટ જઈએ.
ફ્રેન્ડ્સ, માધવપુરના મેળામાં દર વર્ષે જે ખાસ જોવાલાયક વસ્તુ હોય છે એ હોય છે હસ્તકલા હાટ. એટલે કે હસ્તકલા હાટ મતલબ દર વખતે તમે જોયું હશે કે માધવપુરના મેળામાં અલગ અલગ રાજ્યોની બધી જ સંસ્કૃતિની વસ્તુઓ આવે છે. અહીંયા શું શું આવ્યું છે, લગભગ બધું આવી ગયું છે. આજે મેળાનો 1 દિવસ બાકી છે પણ બધું તૈયારી થઈ ગઈ છે, બધું ફિટ થવા મળ્યું છે, બધું આવી ગયું. તમારી પાસે જોઈ શકો છો. તો ચાલો થોડીક એક નાનકડી એવી નજર મારી લઈએ કે માધવપુરનો મેળો કેવો છે. મિત્રો, આખા હસ્તકલા હાટની અંદર લગભગ બધા સ્ટોલ લાગી ગયા છે, પણ બધી તૈયારી થવા માંડી છે, બધી વસ્તુ ગોઠવવા માંડી છે. પણ અહીંયા તમે મારા બેકગ્રાઉન્ડમાં જે જોવો છો એ અહીંની અમારી ભાષામાં એક ચકડો કહેવાય, કે જે એક આપણે શાલ આવે ને, શાલ અમારે અહીંયા લુંગી ગઈ શાલ આપણે ઓઢવાની, એ દોરાથી અહીંયા બને છે. તમે જોઈ શકો છો. જો અહીંયા દાદા શાલ બતાવે, એ શાલનું જે મશીન છે ને, જો તમે જો આ સરસ મજાના દોરા છે. અને ખરેખર હસ્તકલાની અંદર દર વર્ષે માધવપુરના મેળામાં આ એક મશીન છે ને એ ખરેખર ફેમસ હોય છે. તો અત્યારે જો એ લાગી ગયું છે અને જો આ ચાલુ થાય ને એ પણ આપણે નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ વિડીયોમાં જોશું. તો જો ભાઈ, માધવપુરનો મેળો છે ને એ કાલેથી ચાલુ થવાનો છે. તો હસ્તકલા હાટમાં આપણે થોડીક નજર મારી, પછી જે મેઇન ગ્રાઉન્ડ છે એમાં આપણે થોડીક નજર મારી કે ત્યાં પ્રેક્ટિસ ને બધું ચાલુ થઈ ગયું છે. અને મેં તમને જેમ વાત કરી કે મેળો 2 ભાગમાં કન્વર્ટ છે. તો આ બાજુનો જે ભાગ છે એની અંદર તમે જોઈ શકો છો કે ફૂડ, ખાવા પીવાના, રમકડાના જે બધા સ્ટોલ છે તમે મારી પાસે બેકગ્રાઉન્ડમાં જોઈશું બધા લાગવા માંડ્યા છે. અને સવારથી જ માધવપુરનો સરસ મજાનો મેળો ચાલુ થઈ જાય છે. તો આજે થોડીક નજર કરવી હતી આપણે, અને ખાસ કરી અને માધવરાયના મંદિરે ભગવાનની જાન જ્યાંથી નીકળે છે ત્યાં કેવી તૈયારી છે એ પણ અમારે થોડુંક બતાવવું છે. અને જાન ભગવાનની જાય છે ચોરી માયરા કહેવાય, ત્યાં કેવો બધો માહોલ ઊભો થઈ ગયો છે એ પણ મારે થોડુંક વિડીયોમાં બતાવવું છે. તો ચાલો થોડીક નજર કરાવી દઉં. તો મિત્રો, આપણે થોડોક મેળો જોયો અને સવારેથી માધવપુરનો મેળો ચાલુ થવાનો છે. તો ભગવાનની જાન છે એ અહીંયા માધવરાય મંદિરેથી લગભગ 9, 10, 11, 12 દિવસે નીકળવાની છે. તો ત્યાં તમે જોઈ શકો સરસ મજાની સિરીઝ ગોઠવી દીધી છે, સરસ મજાના મંડપ પણ ગોઠવી દીધા છે. તો અહીંથી ભગવાનની જાન 12 દિવસે 4 વાગે નીકળશે. તો ફ્રેન્ડ્સ, માધવપુરના મેળાનો લગભગ 1 દિવસ બાકી છે. કાલ સવારથી માધવપુરનો મેળો ચાલુ થઈ જશે. પણ તમે મારા બેકગ્રાઉન્ડમાં જોવો છો જે ચોરી માયરા કહેવાય, કે જ્યાં ભગવાન જાન લઈને આવશે, માતા રૂક્ષ્મણી સાથે 4 ફેરા ફરશે, એ મંડપ પણ તમે જોઈ શકો છો. આ મંડપ છે અને એ મંડપની જે શણગારવાની દર વર્ષે જે ગતિવિધિ હોય એ પણ ચાલુ થઈ ગઈ છે. તમે જો એટલા બધા ફૂલોનો જે ઢગલો જોઉં છો, એ ફૂલોનો ઢગલો છે ને એ આ મંડપની અંદર લગાડવામાં આવશે. સરસ મજાની તૈયારી ચાલુ છે ને એ લાગશે એટલે એ પણ હું તમને બતાવીશ.